સુરતના રામનગરમાં આવેલ પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલાયું છે. પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલી હિન્દુસ્તાન મોહલ્લો કરાયું છે. વર્ષ 2018માં સાંસ્કૃતિક સમિતિએ સુધારી હિન્દુસ્તાન મોહલ્લો કર્યો હતો. સુરતના રામનગરમાં આવેલ પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલાયું છે. પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલી હિન્દુસ્તાન મોહલ્લો કરાયું છે. વર્ષ 2018માં સાંસ્કૃતિક સમિતિએ સુધારીને હિન્દુસ્તાન મોહલ્લો કર્યો. ત્યારે ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ તારીખ 8-10-2018ના રોજ મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિને પત્ર લખી રજૂઆત કરી હતી. ત્યારે આજે રામનગરમાં હિન્દુસ્તાન મોહલ્લો તકતીના અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. 15 ઓગસ્ટ 1947ના દેશમાં વિભાજન થયું, પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું, પરંતુ જે તે વખતે સિંધ પ્રદેશના લોકો, જે સિંધી સમાજના લોકો ભારતના અનેક વિસ્તારમાં ગયા, એ પૈકી અહીંયા સુરતમાં પણ રામનગર વિસ્તારમાં સિંધી સમાજ આવ્યો, વસ્યો. અને ત્યાર પછી આજે આટલા બધા વર્ષો પછી જ્યારે અહીંયાના એક શેરીનું નામ એ લોકવાયકા મુજબ સરતચૂકથી પાકિસ્તાની મોહલ્લો થઈ ગયું હતું, લોકો પાકિસ્તાની મોહલ્લા તરીકે ઓળખવા લાગ્યા હતા. ત્યારે 2015-16થી કાર્યવાહી કરીને, ચર્ચા કરીને 2017માં આપણે જ્યારે મારી ગુજરાત સરકારમાં સંસદીય સચિવ તરીકે જવાબદારી હતી, પત્ર વ્યવહાર કર્યો અને 2018માં મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિમાં આ મોહલ્લાનું નામ હિન્દુસ્તાની મોહલ્લો કરવામાં આવ્યું. અને આજે આપ જોઈ શકો છો કે 15 ઓગસ્ટના આગલે દિવસે 14 ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિ દિવસ, એને વિભાજનની વેદના તરીકે પણ આપણે જ્યારે એને આ વેદનાને વાચા આપવાનું કામ સૌથી વધુ સહન સિંધી સમાજે જ્યારે કર્યું હોય ત્યારે અહીંયા હિન્દુસ્તાની મોહલ્લાની તકતીનું અનાવરણ કર્યું છે. હવે પછી આ મોહલ્લામાં જે કોઈના રેશન કાર્ડ અથવા તો આધાર કાર્ડમાં પાકિસ્તાની મોહલ્લો શબ્દ લખાયો હશે એને પણ દૂર કરીને અમે હિન્દુસ્તાની મોહલ્લો કરવાઈશું. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.